પહેલા દિવસનું ભોજન લેવા માટે ભાઈઓ બધા બેહી ગયા છે જયરામા પીર ભાઈ બધાને. તો ફેમિલી ફાઇનલી 4 કિલોમીટર કાપી નાખી છે અને મસ્ત મજાનું. હે તો ફેમિલી, સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વિડીયો વ્લોગની અંદર. ને આશા કરું છું કે તો બધા મજામાં હશે. તો ગાઈસ, કાલે આપણે વાત થઈ હતી ને કે મસ્ત મજાની તમારા માટે સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ જોઈએ કહી દઉં ફટાફટ. તો આપણે જવાનું છે 15 દિવસ ચાલીને રણુજા, એટલે કે રામદેવડા આપણે જવાનું છે. તો યાર આ જર્નીમાં આપણે છે ને નવી અપડેટ આવતા રહીશું, એટલે આપણો ચેનલ ને ફટાફટ તરત સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જો બધી તૈયારી થઈ ગઈ છે. આવું અને રામાપીરના નેજાની તૈયાર થઈ ગઈ છે. જો આ છે નેજો, જે આપણે રણુજા લઈ જવાનો. હવે મસ્ત મજાની બધી તૈયારી થઈ ગઈ છે. જો પેલું આઈસર આવી ગયું છે, એને લઈને જવાનું છે અને ઠેલાને હજુ મૂકવાનું બાકી છે. બાકી કંઈ નહીં યાર, મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો. અને હવે 15 દિવસ, એટલે કે 15 દિવસ આપણે ઘરે નહીં, એટલે બધું સેટલમેન્ટ તો કરીને જવું પડે ને યાર. તો મમ્મી આવી એ ગાઈઝ લઈ જવાની હે. મિત્ર સુદામો આવ્યો, સુદામો આગ આવ્યો, આગ જો વાહન ગા ગાઈસ. ગાઈસ થેલાને બધું મૂકી દીધું છે ગાડીમાં. હા લેડ આવું હતું કાકાની ગઈ તો ભાઈ ઘરેથી નીકળી ગયા છે હવે 15 દિવસના મસ્ત મજાના પ્રવાસ માટે. તો જો હા ભાઈને બધા હે. તો હવે આગળની જેટલી જર્ની છે ને આવવાની એ બધી તમને સવારે 8 વાગે જોવા મળી જશે. તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે ચાલતા થઈ ગયા બધા ભાઈઓ. તો ભાઈ જય બાબારી બધાને, જય બાબા. અને વ્લોગની લાઈવ અપડેટ મળતી રહે. તો નીકળી ગયા બધા ભાઈઓને. ફેમિલી લાલુ કાકા તરફથી બધાના રેનકોટ અને આ પોમરીને એવું આપ્યું હોય. જો આ બધી પબ્લિક હવે આગળ અમુક જતી રહી છે, અમે લાસ્ટમાં છીએ બધા. તો હવે ગાંધીનગર એન્ટર થઈ ગયા એવું જ કહેવાય છે. જો આ બધું આગળ જાય છે પબ્લિક. એ વિસામાં પહોંચી ગયા હે મસ્ત મજાના. દીવા કાકા, ચાલો કાકા. પાણી બધા પીવા બેસી ગયા છે, પાણીને એવું. હા ભાઈની હોટલ છે. એ ચા પાઈ છે અને બધા ચા નાસ્તો કરે છે. પહેલા દિવસનું ભોજન લેવા માટે ભાઈઓ બધા બેહી ગયા છે જયરામા પીર ભાઈ બધાને. જય બાબા, જય બાબા. તો ફેમિલી પહેલા દિવસ બેહી ગયા. તો જમવામાં આટલું ભોજન રાખ્યું છે. દાળ ભાત છે, ચણાનું શાક છે, સમોસા છે, લાડુ છે. જય
તો ચલો ભાઈ બધા જમી લઈએ પહેલાં ચાર્જ થવું ઓછું છે એટલે પેલા જમી ભાઈ બ્લોગ કન્ટિન્યુ થોડી વાર માટે મસ્ત મજાનો રેસ્ટ કરે તો અહીંયા અને જમણવાર પણ અહીંયા હતો આ ભાઈએ બધું રાખ્યું હતું તો હવા નીકળવાનું હે અહીંયાથી ચાલીને તો બધા તૈયાર થઈ ગયા ભાઈને બધા ચલો હવા નીકળીએ તાન ભૂ પીવું આશિક ભૂ ફેમિલી નીકળી ગયા હા ગોઝારિયા જવા માટે હવે આજની રાત અમારે રોકાવાનું હા ગોઝારિયાની અંદર ગોઝારિયાથી નથી રોકવાનું તો એકદમ રોકાવાનું છે આવું મસ્ત વાતાવરણ છે ફેમિલી એટલે બહુ મજા આવે ઘણી કરણલાલ કુછ તો બોલો યાર કોઈ બોલ્યા જેવું નહીં ખરેખર તો ફેમિલી છે ને આગ બિલકુલ બી નહીં લાગ્યો ભગવાનની દયાથી અને ચાલતા રહીએ હે દયાથી બાકી જો पैर का हाल भी हाल है पर कुछ हो नहीं रहा बस मस्त चाली રહ્યા રેસ્ટોરન્ટ બે ગયા થોડી વાર માટે જો ખાના ખાને તો ફેમિલી ફાઇનલી 4 કિલોમીટર કાપી નાખ્યું છે અને મસ્ત મજાનું એક રેસ્ટ લઈ લીધું થોડી વાર માટે ટાઈમ થઈ ગયો છે 5:22 અતુલભાઈ બાકી લોકેશન જોરદાર છે અહીંયા મંદિર છે શેનું છે તો મને નહીં ખબર અને થોડી યાર તડકો બડકો એટલે તાપ જેવું લાગ્યું યાર મસ્ત મજાનું હજુ પેલા પાછળ 2-4 ભાઈઓ આવી છે હજુ અને હનુમાન દાદાનું હજુ કદાચ હનુમાન દાદાનું મંદિર છે કારણ કે એરો મારેલો ગાઈશ ત્યાં હનુમાન દાદાનું મંદિર છે તો હવે 3 કિલોમીટર જેવું બાકી છે 3-4 કિલોમીટર જેવું ખરું એટલે બસ ત્યાં જઈને મળીએ એટલે કરણભાઈને આ જાઓ પાછળ થાક જેવું ભાઈ કોઈને લાગ્યું નહીં એટલે કંઈ વાંધો આવશે નહીં ફેમિલી મસ્ત મજાની આરતીને એવું બધું કરી દીધી છે અને થોડું ફ્રેશ બેસ થઈ ગયા છે બધા ભાઈઓ ને બેસી ગયા મસ્ત મજાનું જમવા માટે અને જો જમવામાં જ રાખી છે રોટલી ખીચડી અને શાક બટાકાનું શાક રાખી છે તો પહેલી મસ્ત મજાનું પેલા જમી લઈએ ફેમિલી આવું મસ્ત મજાનો પવન આવતો યાર જોવો તો ખરા કોને ઊંઘ ના આવે આટલો મસ્ત પવન આવતો હતો યાર મારો અવાજ તમને નહીં આવતો હોય કદાચ તો મસ્ત મજાનો કુલર હે યાર 2 કુલર ચાલુ કરી દીધો હે જોરદાર અને બધી પબ્લિક ઊંઘી ગઈ હે ગાડીને એવું બહાર પાર્ક કરી દીધું મસ્ત મજાનું બધા ભાઈઓ ઊંઘી ગયા ઊંઘી ગયા બધા સુદામા ગુડ નાઇટ સવારે મળીશું કૃષ્ણ ભગવાનના હંગાત જ કાલ સવારે કારણ કે યાર આજે મને બ્લોગ અપલોડ કરવાનો હોય એટલે આજ વહેલા ઊંઘી જવાનું હે તો બાકી યાર આપણા ચેનલ પર નવા હોય તો યાર લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી પછી કાલ નવા વિડીયો ત્યાં ઉડી બાય